અમદાવાદ જિલ્લાના વિરમગામમાં જળબંબાકાર માત્ર 3.11 ઇંચ વરસાદમાં વિરમગામ આખું પાણી થઈ ગયું। રસ્તા પર પાણી ભરાઈ ગયા। કેટલીક સોસાયટીના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ભરવાડી દરવાજા મોટા નાના પરકોટા વિસ્તાર જળમગ્ન થઈ ગયા। સામાન્ય વરસાદમાં વિરમગામના હાલ બેહાલ થઈ ગયા। ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને નુકસાન થયું છે। જો તમે વરસાદ પડી રહ્યો છે ભરવાડી દરવાજા અંદર વિરમગામની અંદર થોડા અમતા વરસાદની અંદર ત્યાર સમાના પાણી ભરાઈ ગયા છે। તો વિરમગામ નગરપાલિકા તેમજ આપણા લોકલાડીના ધારાસભ્યશ્રીને નમ્ર વિનંતી કે આનું કાયમી કંઈક સોલ્યુશન આપો, જેથી કરી અમને આ વિસ્તારની અંદર રાહત મળી રહે। આ વખતે વરસાદ પડતા કદાચ એવું લાગે છે કે ભરવાડી પોલીસ ચોકીમાં પણ પાણી ભરાય છે કે ભરાતા આજ રોજ અમે જોયું તો ભરવાડી દરવાજા અંદર ચોકી જે છે તેની અંદર પણ પાણી ઘૂસી ગયું હતું। પ્રી મોન્સૂનની કામગીરી વિશે શું કહેશો તમે? પ્રી મોન્સૂનની કામગીરી વિશે તો હજુ સુધી તો નગરપાલિકામાં સ્ટાફ આવે છે અને મશીન લાવે છે, પછી શું થાય એ ખ્યાલ આવતો નથી। એનું કોઈ નક્કર કારણ મળતું નથી, જેથી કરીને આપના માધ્યમથી ચીફ ઓફિસર સાહેબ તેમજ ધારાસભ્યશ્રીને નમ્ર વિનંતી કે આનું કાયમી કોઈ સોલ્યુશન લાવો। તો સામાન્ય વરસાદમાં જ વિરમગામના કેટલાય રસ્તાઓ કે જે પાણી થઈ ગયા।